સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 જેમાં ચૂંટણી પ્રચાર હવે અંતિમ ચરણોમાં છે। હવે જ્યારે દરેક પક્ષના ઉમેદવાર છેલ્લી ઘડીએ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, તેવામાં વોર્ડ નંબર 16 કોંગ્રેસના ઉમેદવારો પણ મેદાનમાં છે અને લોકો વચ્ચે જઈ રહ્યા છે। ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર વોર્ડ નંબર 16ની અલગ અલગ સોસાયટીઓ અને વોર્ડ નંબર 16નો વિસ્તાર કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ભથ્થુભાઈ અને अन्य जे 3 उम्मीदवारों છે કોંગ્રેસ તરફથી તેઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને લોકો તરફથી પણ કોંગ્રેસની આ પેનલને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ચૂંટણી આવી છે એટલે દરરોજ લોકોની વચ્ચે એમની સમસ્યાઓને સમજી અમે દરેક ઘરમાં જઈએ છીએ। એટલા માટે કે અમે તો 7 જ જણ ચૂંટાયેલા હતા, એમાંથી આ વોર્ડમાં 2 જણ છે અને 2 જણ હોવા છતાં પણ અમારા કામનો હંમેશા અવરોધ થતો હોવા છતાં પણ લોકોની શું સમસ્યા છે, લોકોને પાણી મળે છે કે નથી મળતું, પાણી મળે છે કે ગંદુ મળે છે, આ બધી સમસ્યાઓની વચ્ચે જઈ લોકોની જે આક્રોશ છે એ સાંભળવાનું, એ આક્રોશને કઈ રીતે આપણે હલ કરી શકીએ એની સમાધાન શોધવાનું, આ બધું કામ અમે ચારે ચાર જે ઉમેદવારો છે એ લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ। લોકો નામ લે છે કે અલકાબેન આવી જાય છે, મારું તો ઠીક છે, હું તો બધાની વચ્ચે રહું છું જ, પણ અમારા ગોપાલભાઈ છે, અમારી ચાંદની છે છોકરી, એ હવે અમારી સાથે જોડાશે। જેમ કે સ્લોટર હાઉસ છેલ્લા 30 વર્ષથી હું લડું છું, વિકાસની વાતો કરનારાને હું કહેવા માગું છું કે 30 વર્ષમાં તમારા કાન ખુલ્યા કે નહીં? લોકોને દુર્ગંધ મારે છે, લોકો માંદા પડે છે, કોઈ દીકરીઓ નથી આપતા, એવા ઘણા પ્રશ્નો આ શહેર અમારા વોર્ડ નંબર 16માં છે। જ્યાં જ્યાં અમે ગયા ત્યાં પાણીની ફરિયાદ મળી છે, કોઈ જગ્યા ગંદુ પાણી આવે છે, કોઈ જગ્યા પાણી નથી મળતું, કોઈ જગ્યા રોડ ખોદીને મૂક્યા છે અને બરાબર કર્યું નથી। એટલે રણથંભી વિકાસ, અમારો વહીવટ પારદર્શક છે, પણ લોકોની વચ્ચે જઈએ તો એ આરપાર વહીવટ દેખાય છે એવું મને લાગે છે। પણ તોય છતાં અમે એમની વેદના, એમના આક્રોશ બધું સાંભળવા માટે દરરોજ નીકળીશું અને જેમ બને તેમ એમનો આક્રોશને ઠંડો પાડવાની કોશિશ કરીશું। મારો કહેવાનો ભાવાર્થ એ છે કે રણથંભી વિકાસની વાતો કરતા હોય તો લોકોની વેદના બી સાંભળો, એમનો આક્રોશ બી સાંભળો, એ સાંભળવું નથી। અને 41 વર્ષના શાસનમાં હજુ બી એવું તમે કહો છો કે તો પહેલાંય નથી કર્યું, પણ તમે શું કર્યું છે તો બતાડો નાગરિકોને, એ વાત છે આ બધી।